નમસ્તે. હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા લેબેનોનમાં છેલ્લા 48 કલાકમાં કે 72 કલાકમાં જે બોમ્બ ધડાકા થયા છે અને જે રીતે ઇઝરાયલ આક્રમક થયું છે એની નોંધ આખા દુનિયામાં લેવાઈ રહી છે અને ઇસ્લામિક દેશોમાં પણ એને કારણે હાહાકાર થઈ ગયો છે. ઈરાનના ખામાની એટલે એની અટક ખામાની છે, લગભગ ખામાની પણ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે ડરના માર્યા. અને એમને લાગે છે કે જો લેબેનોનમાં આટલી હદે ઇઝરાયલ ઘૂસીને કરી શકતું હોય તો ઈરાનનો પણ હવે વારો આવશે. આ બાબતે આપણી પર ચર્ચા કરવા આજે સાથે છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, લેબેનોનમાં શું થઈ રહ્યું છે અને એકાએક ઇઝરાયલ કેમ આટલું બધું લેબેનોન સામે જ આક્રમક થયું અને કઈ રીતે હમણાં જે લેબેનોનમાં જે છેલ્લા થોડા કલાકોથી જે રોકેટના હુમલા થઈ રહ્યા છે અને હિઝબુલના ચીફને પણ જે રીતે મારી નાખવામાં આવ્યો છે એ વિશે થોડી માંડીને વાત કરો. ઓકે, માંડીને વાત કરીએ આપણે. જુઓ, ગયા વર્ષની 10 મિનિટમાં તમે આખો નિચોડ આપી દઉં. 2023 સાઉથની પહેલા તમે જે હિઝબુલના વડાને જે રીતે ઇઝરાયલે માર્યો એ ક્યાં હતો, ક્યાં સંતાયેલો હતો અને શું થયું, કઈ રીતે એને? હવે હિઝબુલ્લાના વડા હસન નસરુલ્લા, એનું નામ હતું હસન નસરુલ્લા. એનું વજન હતું 200 પાઉન્ડ. એ એક અંડરગ્રાઉન્ડ બંકરમાં હતા. જે બંકર કેટલાક લોકો કહે છે 35 ફૂટ દૂર ઊંડું, કેટલાક લોકો કહે છે 90 ફૂટ ઊંડું. આ બેની વચ્ચે વાળું લઈ લઈએ આપણે એટલે લગભગ 4 થી 5 સ્ટોરી અંડરગ્રાઉન્ડ. અને એની 6 બાજુ 6 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હતા નાગરિકોની રહેઠાણના. એટલે આ એના જેવી વાત છે કે આપણા સુરત શહેરમાં આ જોલી કોમ્પ્લેક્સ છે વેસુમાં, એના બધા બિલ્ડિંગો લઈ લઈએ અને વચ્ચેનો કોમન પ્લોટ લઈ લઈએ. કોમન પ્લોટની અંદર કેટલાક કહે છે 35 ફૂટ, કેટલાક કહે છે 90 ફૂટ એક બંકર બનાવેલું હતું અને જે હિઝબુલ્લાનું ઓપરેટિવ હેડક્વાર્ટર હતું. આ દક્ષિણ બેરુતમાં આવે. દક્ષિણ બેરુત એ જગ્યા છે જેની સાથે ઉત્તર ઇઝરાયલની બોર્ડર જોડાયેલી છે. અને ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ યુએનમાં સ્પીચ આપી અને એમની હોટેલમાં ગયા. પછી એમણે ફોન કરીને, બરાબર સાંભળજો, એમણે ફોન કરીને આઈડીએફને એટલે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીસને આ બોમ્બિંગ કરવા માટે ગો હેડ આપ્યું છે, પરવાનગી આપી છે. એનું કારણ કે ઇઝરાયલી ઇન્ટેલિજન્સ પાસે નસરુદ્દીનની એક્ઝેક્ટ પિન પોઈન્ટ માહિતી મળી ગઈ હતી કે આ જગ્યાએ છે. અને એમાં એની સાથે એમના નંબર 2 અને એમની દીકરી એ પણ હાજર. એટલે ઇઝરાયલી એરફોર્સે જે બોમ્બિંગ કર્યું તે દિવસે તે 20 ટનના બોમ્બ વાપરે છે. 20 ટન્સ બોમ્બ, બંકર બસ્ટર બોમ્બ્સ. એટલે જમીનની નીચે આ બોમ્બ કેટલા ફૂટ સુધી જઈ શકે, કેટલા મીટર સુધી જઈ શકે? એ લગભગ 80 મીટર જઈ શકે. આપણે 80 ફૂટની વાત કરીએ છીએ, 80 મીટર સુધી જઈ શકે બોમ્બ બંકર બસ્ટર. પણ એવું કહેવાય છે કે આજના જ એક ફ્રેન્ચ અખબારે આ એક્સક્લુઝિવ માહિતી આપી છે કે જે મેં હમણાં નેટ ઉપર જોઈ. તે એમ કહે છે કે નસરુલ્લા એ બોમ્બના મારાથી નહીં, પણ જે મલબો તૂટી પડ્યો ને એની ઉપર, આજુબાજુના બિલ્ડિંગ્સનો બધો એક સામટા 5-6 બિલ્ડિંગ, એનાથી દબાઈને સફોકેશનથી મરી ગયા. એટલે મેં તમને પહેલા કીધું કે 200 પાઉન્ડ વોઝ હિઝ વેઇટ. અને એ અંડરગ્રાઉન્ડ બંકરમાં 15 ફૂટ નીચે અંડરગ્રાઉન્ડ બંકરમાં બી શ્વાસ લેવાની કેટલી તકલીફ હોય એ આપણે સમજી શકીએ છીએ. સિસ્ટમ્સ બરાબર નહીં હોય તો આપણે ત્યાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ જો 2 ફ્લોર જ અપાય છે, માની લો કે 5 ફ્લોરનું 5 માળ અંડર નીચે જમીનની નીચેનું પાર્કિંગ હોય તો શું હાલત થાય? જો આખી એરેશન સિસ્ટમ, વેન્ટિલેટર સિસ્ટમ બરાબર નહીં હોય તો, એર કન્ડિશન સિસ્ટમ. અને અહીંયા ઉપરથી જયારે 20 ટનના બોમ્બ પડે તેવી સ્થિતિની અંદર એ જગ્યાની હાલત શું થાય? એટલે ત્યાં પડેલું કોઈ પણ જીવતું બચે
એ છે કે હવે આજની તારીખમાં હવે એમને ડેડ બોડીને ઓળખાયું છે અને એનું પોસ્ટમોર્ટમ ને એ બધું થશે. પણ બેસિક વાત એ છે વિક્રમભાઈ કે તમારે એ વાત યાદ રાખવી પડે કે આપણે આજે 30મી સપ્ટેમ્બર છે. આજથી 7 દિવસ પછી 7મી ઓક્ટોબર 2024 હશે અને 7મી ઓક્ટોબર 2023ના દિવસે જે યેન કપૂર હતું ઇઝરાયલીઓ માટે એટલે એક ફેસ્ટિવલ હોય છે તેનું સેલિબ્રેશન ચાલતું હતું અને હમાસ ના ગોરીલાઓએ કે હમાસના લોકોએ 1200 ઇઝરાયલીઓને, હવે એ કોઈ સૈનિકો નહોતા સાહેબ, એ તો બચ્ચાઓ હતા, મહિલાઓ હતી, બુઢાઓ હતા, બહુ બધા લોકો મારીને આ શરૂઆત કરી હતી. અને એવી માહિતી ઇઝરાયલ પાસે આવી કે 7 ઓક્ટોબરના દિવસે હવે હિઝબુલ્લા મોટા પાયે હુમલા કરશે. અને આ હુમલા કેમ કરશે? હમાસના વડા ઇસ્માઇલ હનિયાને ઇઝરાયલની અંદર ઈરાનની અંદર ઇઝરાયલે મારી નાખ્યા એટલે એનો બદલો લેવા માટે હુમલો કરાશે. હવે જ્યારે તમને ખબર પડે વિક્રમભાઈ કે તમારી ઉપર આ તારીખની આજુબાજુ મોટા પાયે હુમલો થવાનો છે, એની તૈયારીઓ થઈ રહી છે, એટલે તમારી પાસે માહિતી આવે, તમારી પાસે જો એ બળ હોય તો શું કામ તમે પહેલા હુમલો કરીને ખતમ નહીં કરી નાખો? ધીસ ઇઝ વોટ ઇઝ ઇઝરાયલ એક્ઝેક્ટલી ડુઈંગ. ઇઝરાયલ અત્યારે એક્ઝેક્ટલી આ કામ કરી રહ્યું છે. એમની પાસે માહિતી આવ્યા પછી પહેલા તેમણે પેજર ફાડીને હિઝબુલ્લાની આખી કેડરને ગભરાવી કાઢી, એમને કમ્યુનિકેશન વગરના કરી દીધા, સંપર્ક વિહોણા બનાવી દીધા, પછી વોકી ટોકી બ્લાસ્ટ કર્યા અને પછી હવે કાર્પેટ બોમ્બિંગ ચાલે છે. પણ તમે જોજો બોમ્બિંગ જે ચાલે છે તે બોમ્બિંગ બી બેરૂટના ચોક્કસ જગ્યાઓએ ચાલે છે, બીજે કશે નથી થતું બોમ્બિંગ. જ્યાં ખાલી સિવિલિયન વિસ્તાર હોય ત્યાં બોમ્બિંગ નથી થયું. પણ બેરૂતમાં તકલીફ એ છે કે બેરૂતમાં સ્કૂલ હોય, સ્કૂલની નીચે બંકર હોય અને એ બંકરની અંદર 10 મિસાઇલ સંગ્રહેલા હોય, તો એ મિસાઇલનો નાશ કરવા માટે એની ઉપર બોમ્બ ફેંકવો પડે, એમાં કોલેટરલ ડેમેજ થાય. આવું ઇઝરાયલનું કહેવું છે. અને એટલે આ મોટે પાયે કોલેટરલ ડેમેજ થઈ રહ્યું છે ત્યાં અને એ ચાલશે. હવે તો ચાલુ કર્યું છે એ લોકો યમન પર હુમલા કરવાનું. હવે યમન એ ઇઝરાયલથી 2600 થી 3000 કિલોમીટર દૂર છે, એટલે ત્યાં હુમલો કરવા માટે ઇઝરાયલી બોમ્બર્સ જાય, F-35 બોમ્બર્સ પણ જો જાય તો શક્ય નથી. મિડ એર ફ્યુલિંગ કરવું પડે કે 3000 કિલોમીટર જવું અને 3000 કિલોમીટર આવવું. એટલે ક્યાંક ને ક્યાંક કોઈક ઇઝરાયલે મદદ કરી રહ્યું છે મિડ એરમાં રિફ્યુલિંગ કરવાનું. એવી જ રીતે એક વાત બહુ મહત્વની આવી રહી છે કે બેરૂતની અંદર પણ ઇઝરાયલી ફોર્સિસને મદદ કરવા વાળા લોકો છે. આટલી પ્રિસાઇઝ માહિતી કે હસન નસરુલ્લા આજે આ તારીખે અહીંયા છે તે કઈ રીતે આવી, કોની પાસેથી કઈ રીતે માહિતી આવી, અને એ માહિતી પછી ઇઝરાયલી ફોર્સિસે એમની પર હુમલા કર્યા છે. અને એવું કહેવાય છે કે લગભગ 1.5 લાખ રોકેટ છે. હવે એ 1.5 લાખ રોકેટ હિઝબુલ્લા પાસે છે, એમાંથી મોટા ભાગના બધા જે 1.5 લાખ રોકેટ છે તે બધા નાના કંડુસા રોકેટ છે, જે ક્રૂઝ મિસાઇલ્સ પણ નથી કે પછી બેલિસ્ટિક મિસાઇલ્સ પણ નથી. પણ જે આ જે ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલના જે સંગ્રહ સ્થાનો છે તેની માહિતી એક્ઝેક્ટલી કઈ રીતે આવી કે ભાઈ અહીંયા છે. જીઓગ્રાફિકલ મેપિંગથી સંપૂર્ણપણે ઇઝરાયલ કેટલાય મહિનાઓથી તૈયારી કરીને બેઠું હતું અને જ્યારે તેમને ખબર પડી કે એ લોકો જો હવે આ લોકોને ખતમ નહીં કરે તો આ 7મી આજુબાજુ અમારી ઉપર મોટા પાયે હુમલા થશે. હિમાંશુભાઈ, હવે પછી વારો ઈરાનનો આવશે. ઇઝરાયલ યમન પણ શરૂ થયું છે ને? નહીં, કારણ કે નેતન્યાહુએ કહ્યું છે કે અમને ખબર જ છે કે ભાઈ આ બધાની પાછળ મુખ્ય ભેજુ ઈરાનનું છે અને ઈરાને આ બધાને પ્યાદા તરીકે ઉપયોગ કર્યો છે. તો હવે ઈરાન પર સીધું આક્રમણ તો નહીં, પણ ઈરાન પર ઇઝરાયલ સીધું આક્રમણ કરશે. શરૂઆત થઈ ચૂકી છે.
આજે જ એક ઘટના બની છે. આપણે ત્યાં એટલે ગઈ રાતની વાત છે. ઈરાનનું એક ચોપર જે 20 IRCG એટલે ઈરાની રેવોલ્યુશનરી ગાર્ડ્સ અને હુતીઝના કમાન્ડર, યમનમાં જે હુતીઝ છે, હુતીઝના કમાન્ડરને લઈને જતું તે અચાનક ફાટી છે અને 20 મરી ગયા છે. એમાં લોકોને એ શંકા મતલબ એવા ખબર આવી રહ્યા છે કે એક ઈરાનિયન ગાર્ડના ખિસ્સામાં બોલપેન હતી, એક પેન હતી અને તે પેનમાં બ્લાસ્ટ થવાથી આખું હેલિકોપ્ટર સર્જ્યું છે એવું મનાઈ રહ્યું છે. એટલે એનો એટલે મતલબ એમ થયો તમે જે કહો છો ને કે હવે ઈરાનનો વારો, yes, એનો મતલબ એમ હવે થયો હુતીઝ અને ઈરાનનો કે વારો. આપણે હવે આ છેલ્લો એક આપણે સમય મર્યાદા પૂરો થાય છે એટલે એક આપણે છેલ્લું એક આ ભવિષ્યમાં આ ટોપિક પર આપણે ફરીથી વિશેષ ચર્ચા કરીશું. પણ એક છેલ્લું એક મારું એક માનવું એમ એક આપણે એક વાક્યમાં કહીએ તો હવે ઈરાને 3 જગ્યાએ એક સાથે લડવું પડે છે. એક તો લેબેનોનના હિઝબુલ્લા સાથે, એક પોતાના દેશમાં જે આતંકવાદીઓ પેલેસ્ટાઇન આતંકવાદીઓ છે એની સામે, ને ત્રીજું ઈરાન સાથે, અને ચોથું કદાચ ભવિષ્યમાં ઊભું થાય એનું દુશ્મન એમાંથી પણ તો ખબર નથી આપણને. બરાબર? ના ના, હુતીઝ સાથે ચાલુ થઈ ગયું સોરી, છે. હા, હુતીઝ સાથે સમય પડે એટલે ચાર જગ્યા તો થઈ જ ગયા. મને 4 જગ્યાએ તો એને લડવું જ પડશે. અને ઇઝરાયલ આ યુદ્ધ કેવી રીતે લડશે, એ સફળ થશે કે નહીં, એ વિશે આપણે બીજા વખતની ચર્ચામાં હિમાંશુભાઈ પાસેથી જાણીશું. થેન્ક યુ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.